જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો તમે બધા? ગુજ્જુભાઈ ઓસ્ટ્રેલિયા ચેનલમાં તમારું સ્વાગત છે. બીજા સ્ટુડન્ટ્સની જેમ મને પણ સ્ટુડન્ટ વિઝા મળી ગયા છે ઓસ્ટ્રેલિયાના. મને 7 તારીખે સ્ટુડન્ટ વિઝા મળ્યા અને હું 12 તારીખની ફ્લાઇટ પકડીને અમદાવાદથી સીધો ઓસ્ટ્રેલિયા માટે રવાના થયો. અહીંયા આવીને હું કઈ રીતે અહીંયા આવ્યો, મારી શું પ્રોસેસ હતી, મેં કઈ રીતે પ્રોસેસ કરી, ઉપરથી તમારે પ્રોસેસ કરવી તો તમે કઈ રીતે કરી શકો છો તેની માહિતી આપીશ આ વિડીયોમાં. ઉપરથી ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયાની અંદર મેલબર્ન સિટીમાં ફરવાના કયા સ્થળો છે તેના વિશે પણ વિડીયો અહીંયા શેર કરીશ. તો તમે બધા મારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ રહો. તો સેલિબ્રેશન કરીને આપણે સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર પહોંચી ગયા. ત્યાં જઈને સૌથી પહેલાં પાસપોર્ટ અને ડિટેલ ચેક કરાવી. ડિટેલ ચેક કરાવીને લગેજ કાઉન્ટર ઉપર ગયા જ્યાં આપણે લગેજ ચેક કરાવવાનો હતો. લગેજ ચેક કરાવીને બીજી ઘણી બધી પ્રોસેસ હતી જે બધી પતાવીને સૌથી છેલ્લે આગળ વધ્યા. આ છે વિયેટ જેટ પ્લેન જેની અંદર અમે જવાના હતા. મેં વિયેટ જેટ એરલાઇન્સની ફ્લાઇટ બુક કરાવી હતી. અને ફાઇનલી છેલ્લે પ્લેનની અંદર બેસવાનો સમય આવી ગયો. ચલો છેલ્લે લીલી ઝંડી આપી દીધી, આવીએ. આ છે આપણું અમદાવાદ, જે રાત્રિનો નજારો ખૂબ જ સુંદર લાગે છે. સવારે 4 કે 5 વાગે વિયેતનામના હોચિમિન સિટી એરપોર્ટ ઉપર પહોંચ્યા, જ્યાં આ બસ અમને લેવા આવી હતી પ્લેનથી તે છેક પ્લેટફોર્મ સુધી લઈ જવા માટે. વિયેતનામના હોચિમિન સિટી એરપોર્ટ ઉપર અમારે 4 કલાકનો હોલ્ડ હતો, જેથી અમે લોબીમાં બેસીને આરામ કર્યો અને આ રીતે વિમાનોનો નજારો જોયો. જે રીતે અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડ ઉપર એક મિનિટે બસ આવતી હોય એમ આ રીતે આ જગ્યાએ એક મિનિટે નવા પ્લેન આવતા હતા. અને 4 કલાકનો હોલ્ડ કર્યા પછી અમે પાછા વિમાનમાં બેસ્યા વિયેતનામથી મેલબર્ન જવા માટે. આ મારો સીટ પાર્ટનર. છે વિયેતનામનો આકાશી નજારો, જે તમે જોઈ શકો છો. એરપોર્ટનો રનવે અને બાજુમાં આખી સિટી જોવા મળે છે.
અને જ્યારે હું મેલબોર્ન પહોંચ્યો આ ત્યારનો સ્ક્રીનશોટ લીધો હતો ટાઈમનો કે કેટલા વાગ્યા. છેલ્લે રાતે 11:30 વાગે મેલબોર્ન પહોંચી અને પછી વિમાનમાંથી બહાર નીકળ્યા. આ છે મેલબોર્નનું એરપોર્ટ. આ મારા મિત્રો બધા જે અમે સાથે સાથે ગયા હતા. ફાઇનલી છેલ્લે થોડીક પ્રોસેસ પતાવીને અમે પહોંચ્યા લગેજ કાઉન્ટર ઉપર, જ્યાં અમારો લગેજ આવતો હતો. લગેજ લઈને બહાર નીકળ્યા અને ત્યાં ફોટા પાડ્યા, સેલ્ફી લીધી મેલબોર્ન પહોંચ્યાની. અને ત્યાંથી બહાર નીકળીને બસ કે ઉબર ટેક્સી જે કરવી હોય આપણે કરી શકીએ છીએ. મેં ઉબર ટેક્સી કરી હતી, જેની અંદર હતી BMW કાર. BMW કારની અંદર બેસીને પછી નીકળી ગયા ઘરે જવા માટે. તો નીકળતાની સાથે એક નાનો વિડીયો પણ ઉતાર્યો હતો રસ્તાનો, જે અહીંયા બતાવ્યો છે. તો આ તો મારો સૌથી પહેલો મેલબોર્ન પહોંચ્યાનો વિલોગ. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હોય, અને આ વિડીયો મારા જે પણ ગુજરાતી મિત્રો અહીંયા આવવા માંગતા હોય તે લોકોને જરૂરથી શેર કરવા વિનંતી. જય દ્વારકાધીશ.